સાહસ અને પ્રવાસન ક્ષેત્રે એક નવો અધ્યાય લખતા નોમાડ હિલક્સ ગ્રુપ અને રાધે ટુરિઝમ દ્વારા કચ્છ રણ ઉત્સવ હાઇલક્સ એક્સપેડિશનનો પ્રારંભ 10 જાન્યુઆરીના રોજ અમદાવાદના ક્લબ 7 થી વહેલી સવારે 6 વાગે થયો હતો. છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય નારણ ગઢવી, રાધે ટુરિઝમ અને નોમાડ હિલક્સ ગ્રુપના સહયોગથી આયોજિત આ એક્સપેડિશનમાં ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત લગભગ 50 ટોયોટા હાઇલક્સ વાહનો એકસાથે આશરે 1500 કિલોમીટરની સાહસિક સફર પર નીકળ્યા છે. આ એક્સપેડિશનનો હેતુ સમગ્ર ભારતમાંથી હાઇલક્સ માલિકોને એકત્ર કરી તેમને કચ્છની સંસ્કૃતિ, સફેદ રણ, રોડ ટુ હેવન અને ભુજ કેન્યોન જેવી વિશિષ્ટ જગ્યાઓનો અનોખો અનુભવ કરાવવાનો છે. આ કોઈ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ નહીં, પરંતુ સાચા અર્થમાં સાહસ, આનંદ અને કચ્છની અસ્મિતાનો ઉત્સવ છે. આ યાત્રા દરમિયાન સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં માર્શલ ટીમ, ટ્રાફિક મેનેજમેન્ટ, ટેકનિકલ બેકઅપ વાહનો અને મેડિકલ સપોર્ટ સામેલ છે. પ્રવાસ દરમિયાન ભાગ લેનારા ધોળાવીરા ખાતે પતંગોત્સવમાં સહભાગી થશે અને સફેદ રણની રોમાંચક સફારીનો આનંદ માણશે. આ એક્સપેડિશનનો મુખ્ય સંદેશ છે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. 4x4 ગાડી છે અને બેઝિકલી મેં મલયાલી છું, પણ 40 વર્ષથી ગુજરાતમાં સેટલ્ડ છું. અને 40 વર્ષથી આપણે શું કહેવાય, એમાં 5-10 વર્ષથી મેં આ ઓફરોડિંગ કમ્યુનિટીમાં જોડાયેલું છું. તો ગમે તે ઇવેન્ટ થતી હોય ને તો નોર્થમાં જ જાય લોકો, સ્પીતિ જાય, લેહ લદ્દાખ જાય. એટલે એ અને મારી જોડે છે અજીનભાઈ, રહે છે બરોડામાં પણ મુખ્ય કેરેલાના છે, અને હાઇલક્સ નોમાદ કોમ્યુનિટી તરફથી છે. પ્રશાંતભાઈ હાઇલક્સ નોમાદ કોમ્યુનિટી તરફથી, અને અમારા રજની સર નોમાદ ગ્રુપ. તો એમના તરફથી આખું મીટઅપ થયું, અને મીટઅપની અંદર સ્પેશિયલ એક આખી એક્સપિડિશન ઓર્ગેનાઇઝ કરવામાં આવી છે, જે આ વખતે કચ્છ રણોત્સવ, અત્યારે ફેસ્ટિવલ ચાલુ છે તો રણોત્સવની છે. હવે તમને હવે આપણે જે હાઇલક્સ એક્સપિડિશન કરી છે, કચ્છ રણોત્સવ અત્યારે સિઝન ચાલુ છે, અને એના માટે આપણે ઓલ ઇન્ડિયાના